નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 મહાવત બારસ શનિવાર તારીખ 14/2/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:14 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:34. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે પૂર્વષાઢા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં કુટુંબનો સહકાર આપજો અને કુટુંબથી સહકાર લેજો. જીવન ખરેખર જીવવા જેવું લાગશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન અને આજના જન્મેલા બાળકો કુટુંબ પ્રથામાં વિશ્વાસ ધરાવનારા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, આપણે કોઈને શિખામણ આપીએ ને તો થોડી નરમ ભાષામાં આપવાની. કારણ કે દરવાજો ખટખટાવીએ છીએ તો દરવાજો ખોલવા માટે આપણે ખટખટાવીએ છીએ, નહીં કે તોડવા માટે. તો શિખામણમાં પણ એવું જ છે. શિખામણ એને આપીએ છીએ એને સુધારવા માટે, નહીં કે એને તકલીફ પડે એના માટે. બરાબર? તો આ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખીને ચાલજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ઉલટી થતી હોય, ઉબકા આવતા હોય તો મીઠા લીમડાના 15-20 પાન લો, 2 ગ્લાસ પાણીમાં નાખીને એને ઉકાળો, ગાળીને હુંફાળું પીઓ. ઉલટીના ઉબકા બંધ થઈ જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય ન તો કોઈની નિંદા કરીશું ન તો કોઈની નિંદા સાંભળીશું. કારણ કે આ બંને વસ્તુ જો આપણે જીવનમાં જોડીએ ને તો આપણે પાપ કર્મથી જોડાઈએ. તો આજે ન તો કોઈની નિંદા કરવી ન કોઈની નિંદા સાંભળવી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કાર્યોમાં વિલંબથી સફળતા મળતી દેખાય છે. તો આજે ધીરજ રાખીને ચાલવાનું છે, ધીરજ ગુમાવવાની નથી. આજે આર્થિક બાબતોમાં થોડી રાહત થતી દેખાય છે. કૌટુંબિક સભ્યોનો સાથ મળતો દેખાય છે. પણ મિત્રો, આજે કોઈ નવા આર્થિક સાહસ સમજી વિચારીને કરશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. થોડીક ધીરજ રાખીને ચાલશો તો આજે મોટા આર્થિક લાભ જીવનમાં જોડી શકશો. વૃષભ રાશિવાળા માટે આજે ન ધારેલા ફાયદાઓ મળતા દેખાય છે. તો આજે થોડી ધીરજ રાખજો તો ચોક્કસ જીવનમાં સફળતા સામેલ થશે. આજનો શુભ રંગ આછો ભૂરો. મિથુન રાશિવાળાએ આજે દિવસ સંભાળીને પૂરો કરવાનો છે. આજે આર્થિક પ્રશ્નોને કારણે કૌટુંબિક સભ્યો સાથે થોડી મનમોટાવ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તો અહીંયા ધીરજ રાખજો અને સમાધાનકારી વલણ અપનાવીને ચાલશો તો ચોક્કસથી દિવસ સારો સાબિત કરી શકશો. આજે કદાચ ધારેલું ફળ ન મળે તો નિરાશ નહીં થતા. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. કર્ક રાશિવાળા આજે જે કોઈ પ્રયત્ન કરશે ને તે પ્રયત્ન સફળ થતા દેખાય છે. તેનું સારું પરિણામ તમે જીવનમાં જોડી શકશો. આજે બપોર પછીના સમયમાં કોઈ સારા શુભ સમાચાર તમને પ્રાપ્ત થતા દેખાશે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા જે લોકો નોકરી કરે છે એ લોકોને માન સન્માન મળે. વેપારીઓને રોજિંદા કામથી સારો ફાયદો પ્રાપ્ત થાય. આજે સિંહ રાશિવાળાએ નકારાત્મક વિચારોને મનમાં ટકવા નથી દેવાના, એને કાઢીને આગળ વધવાનું છે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કોઈ નવું કામ કરવાનો દિવસ છે. કન્યા રાશિવાળા આજે પોતાનામાં રહેલી વ્યવહાર કુશળતાનો જો ઉપયોગ કરે તો આજે ધારેલું કામ પૂર્ણ કરી શકાય અને ધારેલું પરિણામ આ કામથી મેળવી શકાય. આજે કન્યા રાશિવાળાએ પણ ધીરજ રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. હે હાય મયુર. હાય, કેમ છે?
બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે મિત્રોની મદદ મેળવવાની છે. આજે કોઈ કામ અઘરું લાગશે, અટકતું દેખાશે તો આ કામમાં મિત્રની મદદ મેળવજો અને એ કામને આગળ વધારજો. આજે તમારે પણ ધીરજપૂર્વક આગળ વધવાનું છે. ધીમા પગલે સફળતા તરફ આગળ વધશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાને આજે સવારે મોસાળથી કોઈક સારા સમાચાર આવતા દેખાય છે. આજે તમારા સ્નેહીજનો તમને સાથ આપે ને તમારું પડતર કામ પૂર્ણ કરવામાં તમે સફળ થાવ. આજે આર્થિક બાબતમાં વગર વિચાર્યું પગલું ભરવું નહીં. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાને આજે આકસ્મિક લાભ મળતો દેખાય. આજે ધનરાશિવાળાએ પૈસા રોકવામાં ખૂબ સમજી વિચારીને આગળ વધવાનું છે. વગર વિચારીને કરેલું રોકાણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ધનરાશિવાળાએ આજે વધારે પડતા લાગણીશીલ નથી થવાનું. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવાની છે. આજે લગ્ન જીવનમાં એક મીઠાશ ઉમેરાતો અનુભવ થશે. પણ આજે છે ને મકર રાશિવાળાએ આજે કોઈની નકલ નથી કરવાની. આંધળું અનુકરણ કરવાનું આપણને મોંઘું પડી શકે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે કૌટુંબિક સુમેળ સાધીને ચાલવાનું છે. આજે પરિવારમાં પણ તમે એકતા જાળવવામાં પ્રયત્ન કરશો તો સફળતા મળશે. આજે સંબંધોમાં જેટલી નિકટતા આવે ને જેટલી મીઠાશ ઉમેરાય એ બાબતે પ્રયત્ન કરજો. ચોક્કસ તમને સારી સફળતા પ્રાપ્ત થશે ને એનું પરિણામ બહુ સુંદર મળશે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે સંભાળીને આગળ ચાલવાનું. સામાજિક કામોમાં ખૂબ સાવચેતી રાખીને ચાલશો તો ચોક્કસ તમને ફાયદો થાય. આજે અટકેલા કામો પર ધ્યાન આપશો તો એને આગળ વધારી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.